અમદાવાદની 148મી રથયાત્રા દરમિયાન એક હાથી બેકાબુ બનતા અનેક લોકોના જીવ પડીકે બંધાયા હતા। સદનસીબે રથયાત્રા દરમિયાન મોટી જાનહાનિ થતાં અટકી હતી અને આ ઘટનાક્રમ વચ્ચે અમદાવાદના જગન્નાથ મંદિરના હાથીખાનામાં એક હાથીને મહાવત દ્વારા લાકડીથી માર મારતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને હવે વિવાદ સર્જાયો છે। સાથે જ્યોતિન્દ્રનાથ મહારાજે આ ઘટનાને લઈને રોષ પણ વ્યક્ત કર્યો છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદના જગન્નાથ મંદિરના હાથીખાનામાં એક હાથીને મહાવત લાકડી વડે માર મારતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। 43 સેકન્ડનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોમાં મહાવત લાકડીના 19 ફટકા હાથીને મારી રહ્યા છે। 27 જૂને અમદાવાદના ખાડિયા વિસ્તારમાંથી રથયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે જ હાથી બેકાબુ બન્યો હતો અને નાસભાગ કરી હતી, જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા। આ ઘટનામાં 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત પણ થયા હતા। જોકે ઘટના સ્થળ પર હાજર ઝૂના સ્ટાફ અને મહાવત અને પોલીસે તાત્કાલિક સ્થિતિને કાબૂમાં લીધી હતી અને ત્રણેય હાથીને એક શેરીમાં લઈ જઈને કોર્ડન કરીને બાંધી દેવામાં આવ્યા હતા। જોકે આ ઘટના બાદ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં મહાવત દ્વારા લાકડીથી હાથીને માર મારવામાં આવી રહ્યો છે। સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં હાથીને જે સ્થળ પર માર મારવામાં આવી રહ્યો છે તે જગન્નાથ મંદિરનું હાથીખાનું છે। જો કે હાથીને માર મારવામાં આવ્યો તે વિડીયોને લઈને અત્યારે જીવદયા પ્રેમીમાં રોષ વ્યક્ત જોવા મળી રહ્યો છે। આ ઘટનાને લઈને જ્યોતિન્દ્રનાથ મહારાજે પણ રોષ વ્યક્ત કર્યો છે અને તેમણે શું કહ્યું છે તે પણ સાંભળીએ। જગન્નાથ રથયાત્રામાં એક હાથી વિફર્યો, દોડાદોડી થઈ ગઈ, ગમે તે રીતે એને ઇન્જેક્શનના બધાથી કંટ્રોલ કરવામાં આવી। ત્યાર પછી એ હાથીને મંદિરે લઈ જવામાં આવ્યા। ત્યાં આગળ હાથી પર ક્રૂરતા વરસાવવામાં આવે। ખરેખર આ યોગ્ય નથી। તમે જ્યારે હાથીને લઈને નીકળો છો ત્યારે એની પર ક્રૂરતા કેટલી વર્તાવી છે, કારણ કે સતત પાછળ ડીજેના અવાજ અને સિસોટી ને બધું થતું હતું, તો તમારે એ પ્રમાણે ડીજેથી ડિસ્ટન્સ રાખીને ચાલવું જોઈતું હતું પહેલાં તો। બીજી વસ્તુ કે પ્રાણી પ્રેમથી વશ થાય, તમે તો વર્ષોથી એને રાખો છો, આ રીતની ટ્રીટમેન્ટ ન હોય કોઈ દિવસ। સરકારે, જીવદયાવાળાએ બધાએ જ એની પર એક્શન લેવા જોઈએ અને ક્યાંય પણ માફ ન કરવો જોઈએ। બાંધીને શું મારો છો? છૂટો કરીને મારી જો, ખબર પડે શું થાય। હાથે કરીને હાથીને ઉશ્કેરવાની વાતો છે। દરેકની જીવનની પોતાની પ્રણાલી છે, સૃષ્ટિનો એક ભાગ છે। આવી બર્બરતા, આવી ક્રૂરતા ક્યાંય ચલાવી ન લેવી જોઈએ ને અમે એને વખોડીએ છીએ। આ બાબતે સરકારે જાગૃત થઈને યોગ્ય પગલાં લેવા જોઈએ। આમ તો જંગલ ખાતાવાળા બધે દોડી જાય છે, તો અહીંયા કેમ નથી દોડતા ને અહીંયા કેમ પગલાં નથી લેવાતા? શું રાજકીય અખાડો છે? આ જોવાની જરૂર છે। જ્યોતિન્દ્રનાથ મહારાજે કહ્યું કે જગન્નાથ યાત્રામાં હાથી વિફર્યો, દોડાદોડી થઈ અને આ હાથીને કંટ્રોલ કરવામાં આવ્યો અને ત્યારબાદ હાથીને મંદિર લઈ જવામાં આવ્યો, જ્યાં તેની પર ક્રૂરતા આચરવામાં આવી। આ યોગ્ય નથી। પ્રાણી પ્રેમથી વશ થાય છે અને વર્ષોથી તેમને અહીંયા રાખવામાં આવે છે, તો આવી ટ્રીટમેન્ટ ન હોવી જોઈએ। સરકારે અને જીવદયા પ્રેમીઓએ આની ઉપર એક્શન લેવા જોઈએ। સાથે જ જ્યોતિન્દ્રનાથ મહારાજે રોષ વ્યક્ત કરતા કહ્યું કે હાથીને બાંધીને શા માટે મારો છો? છૂટો કરીને મારી બતાવો, પછી જુઓ શું થાય છે। અને જ્યોતિન્દ્રનાથ મહારાજે વન વિભાગ સામે પણ રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે આમ તો વન વિભાગ બધી જગ્યાએ દોડી જાય છે, તો અહીંયા કેમ નથી હોતા અને કેમ પગલાં નથી લેતા? શું આ રાજકીય અખાડો છે? તે હવે જોવાની જરૂર છે। હાલ તો હાથીને જે માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેને લઈને વિવાદ શરૂ થયો છે। હવે જોવાનું રહ્યું કે આ વિડીયોને લઈને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ